નમસ્કાર મિત્રો આપણા ગુજરાતમાં બનેલી ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના આપ સૌ સમક્ષ લાવી રહી છું। આપ સૌ થોડો સમય કાઢી અને ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। આ ઘટના આપ સૌનું હૃદય સ્પર્શી જશે। રૂપિયાની રેલ પીઠા ખુમાણ। આમ પાણીની જેમ રૂપિયા ન વેરાય। તમે તો બાપુ કોપ કરવા માંડ્યા છો। ડેડાણ ગામની લાંબી છોડી બજારમાં ઢોલ ત્રાસા અને શરણાઈઓ ગહેકે છે। ઢોલીડા ઢોલ રમે છે અને પાછળના ભાગમાં વરઘોડો ચાલ્યો આવે છે। સો ઘોડા હમછી ખૂંદે છે। પઢાવેલા ઘોડા બે પગે ઝાડ થઈને બજારની દિવાલો ઉપર ડાબા માંડે છે અને આખું ડેડાણ ગામ જોવા ટોળે વળ્યું છે। કુંડલા પરગાણાના શેલણા ગામના ગામધણી પીઠા ખુમાણના દીકરાની જાન ડેડાણ ગામે પરણવા આવી છે, જેની ઉદારતાએ ઘણીવાર આડો આંક વાળી દીધો છે। એવા પીઠા ખુમાણ દીકરાના લગ્નની ખુશાલીમાં રાણી સિક્કાના રૂપિયાના ખોબો ભરી ભરીને બજારમાં ઉછાળે છે અને રૂપિયા હાથ કરવા માટે માણસના ટોળા દોડે છે, પડે છે અને ધૂળ ખંખેરતા વળી ઊભા થાય છે। આ બધો તમાશો જોઈને શેલણાના ધણીને વધુને વધુ તાન ચડે છે અને રૂપિયાના ખોબા ફગાવે છે। જાનના અને ડેડાણ ગામના વ્યવહાર ડાહ્યા માણસો આડા હાથ દે છે કે પીઠા બાપુ, તમે કાંક વિચાર તો કરો। રૂપિયા કાંઈ આમ ફોગટમાં વાપરી નંખાય। રૂપિયા ક્યાંક સારા દાન થાય। હા પીઠા ખુમાણ, રૂપિયા કાંક રીતે વપરાય। હસીને ગામધણી કહે છે, સારા દાન વળી કેવા હોય ભાઈ? અરે દાન કરવાના તો હજારો ઠેકાણા છે બાપ। આ તો બધું અલેખે જાય છે। તમારા રૂપિયા વીણનારા અને ખીચ્ચા ભરનારા કાંઈ સુપાત્ર થોડા છે? કાવડિયા લઈ જઈને મોજ મજા કરવાના। 9 હાથની આટાળી પાઘડીવાળું મોહરું ખડખડાટ હસી પડ્યું। તે આ અવસર પણ મોજ મજાનો જ છે ભાઈ। ભલે પણ લેનારા સુપાત્ર હોવા જોઈએ ને। તમે ભાઈ મેને વરસતા જોયો છે કે નહીં? પીઠા ખુમાણ પૂછે છે। હા બાપુ, મેને વરસતા તો જોયો હોય ને। બસ તઈ ઈ કોઈ દી આપણી જેવી ગણતરી કરે છે? આ ખેતર, આ સીમ, આ વાડી સુપાતરની છે કે કુપાતરની? મારે તો દીકરાના લગ્ન છે માટે મેની જેમ વરસવું છે। નાણું કાલે મળશે પણ ટાણું તો ભગવાન એક જ વાર જ આપે છે, જાણો છો ને? હા બાપુ, શેલણાનો ગરાસ ઘણો મોટો અને આ ટાણું મારા એકના એક દીકરાના લગ્નનું છે, ઈ પણ જાણો છો ને? હા બાપુ, જાનમાં આવ્યા છે, કેમ ન જાણીએ? મારો બાપલ્યો। પીઠા ખુમાણે છાત્રી ભરીને પ્રશ્નોત્તરી આગળ વધારી અને ભાણાભાઈની આ જાન ડેડાણે કેટલા દીએ પોગી? 8 દી થયા। આપણે શેલણાથી જાન જોડી એને? હં, જાનને 8 દિવસના વિલંબ કેમ થયો? વિલંબ તો થાય ને બાપુ। જાન ગામે ગામ રોકાતી આવે, ડાયરા થાય, કાવા કસુંબા નીકળે, છાશું પીવાય, વાળું થાય। સગા કુટુંબીઓ અને ગરાસદારો ભાઈ દીકરાના આકરા સમ દઈને જાનને રોકે। આ રોકાણ અને મહેમાનગતિ કઈ રીતે બને ભાઈ? ઈ તો બાપુ આપની રખાવટ અને અમીરાતને કારણે। તો પછી ભાઈ મારી અમીરાત આજ ન દેખાડું તો ક્યારે દેખાડું? અને મારે ક્યાં ઝાઝા દીકરા છે? ભાણભાઈ સાતખોટનો એક જ દીકરો। દીકરાના લગ્નનો વરઘોડો અને
દંતા કોટિલાની ઇતિહાસ પ્રસિદ્ધ આ ડેડાણને યાદ રહેવું જોઈએ કે જાન આવી તી શેલણાની. હવે વાત રહી રાણી સિક્કાના રૂપિયાની. જુઓ ભાઈ, આ રૂપિયા જેના જેના હાથમાં જાય છે ઈ કેવા રાજી થાય છે. આમાં તો બાપા 18 વરણનો રાજીપો છે. જો આપણે દાનની વાત કરશું તો અન્ય વરણ આ રૂપિયા લેશે. સમજાવવા જનારને સમજાઈ ગયું. વાત તો તમારી સાવ સાચી બાપુ. હાવ તઈ જોવો અને રાજી થાવ કહીને પીઠા બાપુએ પોતાના ખેડૂત વસ્તા ઉકાણીને આજ્ઞા આપી. ઉકા પટેલ, ખોબા ભરીને ઉછાળ્યા તું તારે, જોજે હાથ પાછો ન છોરીશ. શેલણા ગામના ગામધણીના ભેરુબંધ એવા વસ્તા ઉકાણીએ વળી પાછા રૂપિયાના ખોબા ઉછાળવા ચાલુ કર્યા અને વરઘોડો માંડવે પહોંચે ત્યાં સુધીમાં રાણી સિક્કાના રૂપિયા 5,000 ઉછાળાઈ ગયા. અને આ વાતની જાણકારોને મન બહુ નવાઈ નહોતી. ભાણ ખુમાણની જાનમાં શેલણા ગામ આખું જાનૈયું હતું. જાન જૂતી ત્યારે 4-5 દૂધની ભેંસો પણ સાથે લીધેલી. રસ્તામાં બાળબચ્ચા ભૂખ્યા થાય તો તાજું દૂધ પાવા થાય. પટારો ભરીને લાડવા સાથે લીધેલા. રસ્તામાં સૌને ટીમાણ કરવા થાય. થોડાક ગાઉના અંતરે હળદો લગાવવાથી પટારો ભાંગ્યો અને લાડવા વેરાવવા લાગ્યા. પીઠા બાપુને કોઈકે વળી સલાહ આપી, બાપુ, લાડવાનો બગાડો થાય છે. બગાડો શાનો બાપા? સીમના જાનવરને કળામણ મળશે, કીડી મકોડા ખાશે અને વાટમાર્ગુને ભાતું મળશે. જીવને મોઢે જે વસ્તુ પોગે એને બગાડો ન કહેવાય. ઢોળાવા દ્યો. શેલણાની જાડેરી જાનને ડેડાણે સાચવી જાણી, પણ મધરાતે હિસાબ માંડતા રૂપિયા તૂટ્યા. એ સમયે જાનવાળા વેવાઈને ગામે પાદર જઈને દાંત દેતા. દાન સવારે ડેડાણ ગામને પાદર જઈને દાંત દેવાની હતી, પણ રૂપિયા ન મળે. બાપુનો આ પટેલ દાંતમાં દેવા જેવો છે. શેલણાના કણબી વસતા ઉકાણી તરફ કોઈક મહર બોલ્યું, હા પટેલ, ઘણો જાડો છે. દાંતમાં પૂરો પડી રહેશે. દાંતમાં પૂરો પડીને વેત એક વધીશ. વસતા ઉકાણીએ માથા પર પાઘડી બાંધી, મારી સાથે 2 ઊંટ મોકલો. ખાનગી ખૂણેથી મરમભર્યો પ્રશ્ન પૂછ્યો, ઊંટ લઈને ક્યાં જાશે પટેલ? રાજુલે જાશે. ધીમું હાસ્ય ઉઠ્યું. રાજુલે જઈને પાણા ભરી લાવશે. વસતા ઉકાણીએ રૂપિયા ભરવા માટે 2 ઊંટ લીધા. રાતોરાત ગઢડા મંદિરમાંથી વહેવારે 20,000 રાણી સિક્કા લીધા અને સવારે ડેડાણ આવી ગયા. અને સવારના પહોરમાં ડેડાણ ગામને પાદરે સાધુ બ્રાહ્મણ અને અતીત ફકીરની લાંબી કતારો લાગી. પીઠા ખુમાણ દાંત દેવા પાદરે આવ્યા ત્યારે વસતા પટેલે કીધું, બાપુ, ખોબા મોઢે દેજો. પીઠા ખુમાણે સૂચક નજરે વાસતા પટેલના ચહેરામાં જોયું ત્યારે પટેલે કહ્યું, 20,000 લાવ્યો છું બાપુ. પ્રતાપ છે શેલણાના ગરાસનો અને ડેડાણમાં રાણી સિક્કાના રૂપિયાના ખોબા દાનમાં દેવાયા ત્યારે ટોળે વળેલ સમાજ આખો મોંમાં આંગળીઓ નાખી ગયો કે જેવો ગામનો ધણી ઉદાર છે એવો જ એનો ખેડૂત વટદાર છે. દાંત શબ્દ હિન્દુસ્તાની ભાષાનો છે. એનો અર્થ દાન એવો થાય છે. કાઠી જ્ઞાતિમાં હજી હમણાં સુધી દાંત દેવાનો આ રિવાજ હતો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી
જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.